जिसका मुझे था इंतजार, जिसके लिए दिल था बेकरार, वो घड़ी आ गई आज। કેમ છો મારા વાલા કલેજાઓ? ભૂલી ગયા ભૂલી ન ગયા હોય ને તો જરા કોમેન્ટ ની અંદર જણાવજો કે બેન નથી ભૂલી ગયા, અમે તમને યાદ કરીએ છીએ. દરેક મારા વાલા વિદ્યાર્થીઓને મારા તરફથી જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. ગુજરાતના દરેક વાલા વિદ્યાર્થીઓને આ વિડીયોની અંદર હું આવકારું છું. ઘણા વિદ્યાર્થીઓના ફોન મેસેજ આવી ગયા છે. ઘણા બધા વિડીયો પણ તમે જોઈ લીધા હશે. ધોરણ 12 અને 10માનું જે રિઝલ્ટ, જે પરિણામ જાહેર થવાનું છે એને લગતા વિડીયો તમે જોઈ લીધા હશે. પણ જ્યાં સુધી આદિમ ક્લાસીસનો વિડીયો ન આવે ને ત્યાં સુધી મારા વાલા વિદ્યાર્થીઓને મોજ ન પડે. ચાલો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે કે તમારું જે બોર્ડનું રિઝલ્ટ છે એ ક્યારે આવવાનું છે. બ્રેકિંગ ન્યૂઝ આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. રિઝલ્ટની ફાઇનલ તારીખ જાહેર થઈ ગઈ છે કે ક્યારે તમારું પરિણામ જાહેર થવાનું છે, કઈ તારીખ છે. ઘણા વિદ્યાર્થીઓને એવી તકલીફ છે ને એવું લાગે છે કે શું પરિણામ આ તારીખે જાહેર થઈ જશે ખરા? શું પરિણામ આટલું મોડું આવશે? તો દરેક પ્રશ્નોનો જવાબ હું તમને આ વિડીયોની અંદર આપું છું. ચાલો, દરેક મારા વાલા વિદ્યાર્થીઓને જય શ્રી રામ. આગળ વધીએ છીએ આપણે આપણા વિડીયોની અંદર. વિડીયોમાં તમે આગળ જુઓ તો આપણે વાત કરવી છે કે તમારી જે પરીક્ષા પૂરી થઈ છે એના પછી ઉત્તરવહીઓનું મૂલ્યાંકનની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે મારા વાલા વિદ્યાર્થીઓ, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. વાત મારે તમારી જોડે કરવી છે કે માર્ક્સની ઓનલાઈન ડેટા એન્ટ્રી પણ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. કે માર્ક્સ તમારા જે છે એની ઓનલાઈન ડેટા એન્ટ્રી પણ થઈ ગઈ છે. અને આગળ વાત કરવી છે, હવે વાત રહી છે આપણા રિઝલ્ટની. તો કે રિઝલ્ટ ક્યારે આવવાનું છે? અમને ઈ પ્રશ્ન બહુ સતાવે છે. ના રાતે અમને ઊંઘ આવે છે, ના દિવસે અમને મજા આવે છે. દરેક મારા વાલા વિદ્યાર્થીઓ, હાલ તો વેકેશન છે, તો તમારું વેકેશન કેવું ગયું છે ને ઈ જતા મને કમેન્ટની અંદર જણાવજો. તમને વેકેશન કરતા રિઝલ્ટની વધારે ચિંતા હશે. તો તમારું પરિણામ ક્યારે આવશે? તો તમે અહીંયા એક નિવેદન જોઈ શકો છો કે વિદ્યાર્થીઓને પરિણામ માટે વોટિંગ સુધી રાહ જોવી પડશે. કેમ? મતદાન બાદ જાહેર થશે ધોરણ 10 અને ધોરણ 12 નું પરિણામ. હાલ ઇલેક્શનનો ટાઈમ છે, ચૂંટણીનો સમય છે, તો જ્યારે પણ ચૂંટણી પૂરી થશે એના પછી તમારું રિઝલ્ટ 100% જાહેર થવાનું છે. એટલે ત્યાં સુધી તો તમારે રાહ જોવી જ પડશે. મને ખબર છે કે તમને તકલીફ છે, રાહ નથી જોઈ શકતા, ટેન્શન આવે છે, તો વાંધો નહીં. ચાલો, હવે આજના વિડીયોની વાત કરી છે. વિડીયોની અંદર તમે આવી ગયા છો તો તમે એ જ આશા ઉમ્મીદ લઈને આવ્યા છો કે આજના વિડીયોની અંદર અમને બેન કઈ તારીખ આપવાના છે, કઈ તારીખે અમારું રિઝલ્ટ પરિણામ જાહેર થવાનું છે. તો ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડ પરીક્ષા 2026 નું રિઝલ્ટ ક્યારે આવશે? આ પ્રશ્નનો જવાબ તમને આગળ વિડીયોમાં આપું છું. કેટલા માર્ક્સનું ગ્રેસિંગ મળશે? ઘણા વિદ્યાર્થીઓ ફોન મેસેજ કરીને મને પૂછે છે કે બેન ટેન્શન છે કે આવું થઈ ગયું છે, આ વિષયમાં તકલીફ છે, આ વિષયમાં ઓછા માર્ક આવવાની સંભાવના છે મારે, તો શું મને ગ્રેસિંગ મળશે ખરા? તો હું તમને સમજાવું છું કે ગ્રેસિંગ તમને કેવી રીતે મળવાનું છે. અને જો તમારું પરિણામ આવે છે ધોરણ 10 અને 12 નું, તો તમારું પરિણામ, તમારું રિઝલ્ટ તમારે ક્યાં જોવાનું છે એની પણ વાત હું તમને આ વિડીયોની અંદર કરું છું. ચાલો, હવે એક તમારે નજર અહીંયા કરવાની છે મારા વાલા વિદ્યાર્થીઓ. તમે આ પરિપત્ર જોઈ શકો છો કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની અખબાર યાદી જણાવે છે કે ફેબ્રુઆરી-માર્ચ 2025માં યોજાયેલ જે ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહલક્ષી, વ્યવસાય પ્રવાહલક્ષી અને સંસ્કૃત માધ્યમનું જે પરિણામ હતું એ તમે અહીંયા તારીખ જોઈ શકો છો કે તારીખ 5/5/2025 ના રોજ આપણે 2025 નું જે પરિણામ હતું ધોરણ 12 નું, તમે અહીંયા જોઈ શકો છો સામાન્ય પ્રવાહનું, એ જે તમારું પરિણામ હતું એ 5 તારીખના રોજ આવી ગયું હતું. 5મા મહિનાની 5 તારીખે કોમર્સ આર્ટ્સ નું પરિણામ આવી ગયું હતું. અને એ આપણી જે વેબસાઇટ છે www.gseb.org, આ આપણી વેબસાઇટ છે. આ વેબસાઇટ ઉપર તમે પરિણામ તમારું જોઈ શકો છો. હવે ગઈ સાલની વાત કરીએ તો 5 અને 5 પરિણામ આવી ગયું હતું. તો આ સાલ તમારું પરિણામ કઈ તારીખે આવવાનું છે? તો મારું માનો, કોઈ ચિંતા, કોઈ ટેન્શન કર્યા વગર તમારે યાદ રાખી લેવાનું છે કે તમારું જે પરિણામ છે એ છેલ્લી 10 મે સુધી તમારું પરિણામ આવી જશે. 5 મે થી લઈ અને 10 મે સુધી તમારું પરિણામ આવી જવાનું છે. પાછળ હું તમને સંભવિત તારીખ આપું છું મારા વાલા વિદ્યાર્થીઓ. આ હું તમને પ્રૂફ બતાવી રહી છું કે ગઈ સાલ તમારું પરિણામ
5 મેના રોજ આવી ગયું હતું. તો આ સાલ પણ તમારું પરિણામ 5 થી 10 મેની વચ્ચે આવી જવાનું છે, ચિંતા નથી કરવાની. ધોરણ 10 નું પરિણામ પણ તમે અહીંયા જોઈ શકો છો. ધોરણ 10 અને ધોરણ 10 નું જે પરિણામ છે એ 8/5/2025 8 મેના રોજ ધોરણ 10 નું પરિણામ આવી ગયું હતું. ગઈ સાલની વાત કરું છું. તો આ સાલ પણ આપણું જે પરિણામ છે, આપણું જે રિઝલ્ટ છે એ આ જ તારીખ વચ્ચે મતલબ 8 થી 8 મે થી લઈ અને 15 મે સુધી ધોરણ 10 નું પણ પરિણામ આવી જવાનું છે. ગઈ સાલ આવી ગયું હતું, આ સાલ પણ આવી જશે આ જ તારીખે. એટલે દરેક મારા વાલા વિદ્યાર્થીઓની સંભવિત તારીખ તમને અહીંયા હું તમને જણાવી દઉં છું કે તમારે ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડ પરીક્ષાના રિઝલ્ટની તમારી જે તારીખ છે, સંભવિત તારીખ, એ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના જે વિદ્યાર્થીઓ છે 28 એપ્રિલ થી લઈ અને 10 મે સુધી એમનું પરિણામ જાહેર થઈ જશે. 100% સંભાવના છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની વાત કરીએ તો 1 મે થી લઈને 10 મે, મેં તમને વાત કરી ને ગઈ સાલ 5 મે તમારું પરિણામ આવી ગયું હતું, તો 5 થી લઈ અને 10 મે ની વચ્ચે તમારું પરિણામ 100%, આ મારા અનુભવના આધારે કહું છું. કોઈ પણ વિડીયો તમે જોઈ લો, કોઈ તમને એક્ઝેક્ટ ડેટ નહીં કે, કારણ કે જ્યારે પણ બોર્ડનું પરિણામ આવે છે ત્યારે એક દિવસ પહેલા જ પરિપત્ર આપણી વેબસાઇટ ઉપર મૂકવામાં આવે છે કે ભાઈ કાલથી તમે પરિણામ જોઈ શકશો. એટલે કોઈ પણ એક્ઝેક્ટ તારીખ નહીં હોય. એટલે દરેક વિદ્યાર્થીને જણાવી દઉં, આ સંભવિત તારીખ છે અને આ તારીખોની વચ્ચે તમારું પરિણામ 100% આવી જશે. ધોરણ 10 નું પરિણામ છે 5 મે થી લઈ અને છેલ્લી 15 મે. ગઈ વખતે 8 મે ના રોજ આવ્યું હતું, તો આ વખતે 15 મે પહેલા તમારું ધોરણ 10 નું પરિણામ પણ આવી જવાનું છે. કોઈ ચિંતા કરવાની નથી. તમને જે વેકેશન મળ્યું છે એને તમે એન્જોય કરો, કોઈ ચિંતા કર્યા વગર. ચાલો આગળ વિડીયોની અંદર વાત કરવી છે હવે કે તમને ગ્રેસિંગ કેટલા માર્કનું મળવાનું છે, કેટલું ગ્રેસિંગ મળશે. તો જણાવી દઉં, વાત મારે તમને કરવી છે કે ગ્રેસિંગ કેટલા માર્કનું મળે છે. હવે ગ્રેસિંગ કેટલા માર્કનું મળે એ કોઈ નક્કી કહી શકાય નહીં. જ્યારે પરિણામ આવે, જ્યારે રિઝલ્ટ આવે એ દિવસે ખબર પડે, એનાલિસિસ કરીએ ત્યારે કે રિઝલ્ટ કેટલું આવ્યું અને એમાં ગ્રેસિંગ કેટલું આપેલું છે. એરાઉન્ડ જો વાત કરવામાં આવે તો 8 થી લઈ અને 15 માર્ક સુધીનું ગ્રેસિંગ મળવા પાત્ર હોય છે મારા વાલા વિદ્યાર્થીઓ. હા, 8 થી લઈ અને 15 માર્ક સુધીનું ગ્રેસિંગ બોર્ડ આપતું હોય છે. હવે એમાં કેવી રીતે તમને ગ્રેસિંગ માર્ક્સ મળે છે હું તમને જણાવી દઉં. તો ધોરણ 12 ની અંદર તમારા જે ટોટલ સબ્જેક્ટ છે, બધા સબ્જેક્ટની વાત કરીએ તો બધા સબ્જેક્ટ 7 સબ્જેક્ટ તમારા હોય છે. તો 7 માંથી 4 એવા સબ્જેક્ટ છે જેમાં તમે આરામથી 33 માર્ક ઉપર તમે માર્ક લાવી દીધા છે. એટલે 4 વિષયનું તમને કોઈ ટેન્શન નથી. પણ 3 વિષય મેં અહીંયા લખ્યા છે કે આ 3 વિષય એવા છે કે જેમાં તમને એવું લાગે છે કે તમે ક્યાંક ને ક્યાંક 33 માર્ક સુધી પહોંચી શકતા નથી. કારણ કે 33 માર્ક્સ એ આપણા પાસિંગ માર્ક્સ છે. અને વાત મારે કરવી છે કે હવે ચલો બોર્ડની વાત કરવી છે કે બોર્ડ તમને ગ્રેસિંગ માર્ક્સ આપે છે. જસ્ટ વાત કરું, ચલો આ વખતે 12 માર્ક્સનું ગ્રેસિંગ બોર્ડે આપ્યું છે. તો તમને કેવી રીતે ગ્રેસિંગ માર્ક મળે? તો તમારું જે ટોટલ પરિણામ છે, ટોટલ વિષય છે અને ટોટલ વિષયમાંથી જે વિષયની અંદર તમારા માર્ક ટોટલ ખૂટે છે, મતલબ માની લો કે તમારા 10 માર્ક ખૂટે છે અને બોર્ડે ગ્રેસિંગ આપ્યું 12 માર્કનું, તો 12 માર્ક તમને મળવાના છે. તમારા જે માર્ક ખૂટે છે એ ગ્રેસિંગ માર્ક્સથી ઓછા હોવા જોઈએ. જો બોર્ડે 12 માર્કનું ગ્રેસિંગ આપ્યું અને તમારા 10 માર્ક્સ ખૂટે છે તો તમને ગ્રેસિંગ માર્ક મળશે અને તમે પાસ થઈ જશો. હા, હવે કેવી રીતે સમજાવું છું સાંભળજો. ચલો બોર્ડે આ વખતે 12 માર્કનું ગ્રેસિંગ આપ્યું. તત્વજ્ઞાનમાં તમારા 30 માર્ક આવ્યા છે. પાસ થવા માટે કેટલા જોઈએ? તો કે 33 જોઈએ. તો 30માં તમે 3 પ્લસ કરો ત્યારે 33 થાય. તો 33 માર્ક એટલે અહીંયા તમારે 3 માર્ક ખૂટે છે. મનોવિજ્ઞાનમાં 30 માર્ક તમારા થાય છે અને 33 માર્ક કરવા માટે તમારા 3 માર્ક ખૂટે છે. 3 માર્ક કરો ત્યારે તમારા 33 માર્ક થાય છે. ભૂગોળમાં તમારા 28 જ માર્ક આવ્યા છે અને 33 માર્ક કરવા માટે અહીંયા તમારા 5 માર્ક ખૂટે છે. 5 માર્ક્સ એડ થાય ત્યારે 33 માર્ક થાય, રાઈટ? તો કે હા. હવે અહીંયા ટોટલ સરવાળો કરવાનો છે. તો અહીંયા 3 ને 3 6, 6 ને 5 11, એટલે 11 માર્ક તમારે ખૂટે છે. કેટલા માર્ક ખૂટે છે? 11 માર્ક્સ તમારા ખૂટે છે. અને બોર્ડે કેટલા માર્કનું ગ્રેસિંગ આપ્યું? તો કે 12 માર્કનું. તો હવે બોર્ડે 12 માર્ક્સનું ગ્રેસિંગ આપ્યું છે અને તમારા 11 ખૂટે છે, તો તમને બોર્ડ આ 12 માર્ક અહીંયા તમારા ગ્રેસિંગના તમને મળી જશે. અહીંયા 3 માર્ક તમારે ઉમેરશે, અહીંયા 3 માર્ક ને અહીંયા 5 માર્ક, એમ કરી અને તમને પાસ કરી દેવામાં આવશે.
પણ હવે મારે તમને વાત કરવી છે કે આપણે 12 માર્કનું ગ્રેસિંગ આપ્યું, પણ મારે તમને અહીંયા વાત કરવી છે કે અહીંયા 28 ની જગ્યાએ તમારે કદાચ 27 માર્ક આવ્યા છે. કેટલા? 27 માર્ક આવ્યા છે. અને અહીંયા તમને વાત કરું કે અહીંયા તમારા 28 માર્ક આવ્યા છે. હવે અહીંયા 33 કરવા માટે કેટલા ખૂટે? તો કે અહીંયા 5 માર્ક તમારે ખૂટે છે. અહીંયા તમારે 3 માર્ક ખૂટે છે. 30 માર્ક છે અને 3 માર્ક ઉમેરો ત્યારે 33 થાય. અહીંયા 28 છે અને 5 માર્ક ઉમેરો ત્યારે તમારા 33 થાય. અહીંયા 27 માર્ક છે. 27 માર્ક ની અંદર તમે 6 માર્ક ઉમેરો ત્યારે તમારા 33 માર્ક થાય છે. રાઈટ? તો કે હા. હવે સરવાળો કરો તો 5 ને 6 11, 11 ને 3 14 માર્ક થાય. થાય ને 14 માર્ક? તો કે હા. હવે બોર્ડે તમને માર્ક આપ્યા છે, 12 માર્કનું ગ્રેસિંગ આપે છે અને તમારે ખૂટે છે 14 માર્ક. તો જો આ માર્ક ગ્રેસિંગ માર્ક ઓછા છે અને તમારે ખૂટે છે વધારે, તો તમને ગ્રેસિંગ માર્ક્સ મળશે નહીં. હવે તમે એવું ન કહેતા હો કે બેન અહીંયા 12 માર્ક તો મળે છે, હવે એક કામ કરો ને, મને અહીંયા તત્વજ્ઞાનમાં 5 માર્ક આપી દે ને અહીંયા 6 માર્ક આપી દે, ભલે મને 11 માર્ક આપી દે, મને કોઈ પણ 2 વિષયમાં પાસ કરી દે, ભલે એકમાં હું 1 પછી આપી દઈશ, 1નું પેપર આપી દઈશ, પણ ભાઈ માથા વાલા એવું ન થાય. આવી રીતના ગ્રેસિંગ માર્ક હોય છે. તમારા ટોટલ જે માર્ક ખૂટતા હોય એમાં જો ગ્રેસિંગ માર્ક વધારે હોય ને તમારા ટોટલ માર્ક જે ખૂટતા હોય એ ઓછા હોય તો તમને 100% ગ્રેસિંગ આપી અને એ લોકો પાસ કરી દેશે. એટલે આવી રીતના કંઈક સિસ્ટમ હોય છે, બોર્ડનો આવો કંઈક નિયમ હોય છે. એટલે દરેક વિદ્યાર્થી ખાસ ધ્યાન રાખશે કે આ રીતના ગ્રેસિંગ મળતું હોય છે. એટલે કોઈ ચિંતા ન કરતા, ભગવાન શ્રી રામને આપણે યાદ કરી અને આપણે પરિણામ, આપણી પરીક્ષા સારી દીધી છે, પેપર સારા લખ્યા છે, તમે બધા પાસ થઈ જશો. બહુ આપણે મહેનત કરી છે, એટલે કોઈ ચિંતા ન કરતા. દરેક મારા વાલા વિદ્યાર્થીને કહું છું, કોઈ ચિંતા ન કરતા, આપણે સારી રીતે પાસ થઈ જશું. આ રીતે તમારે ગ્રેસિંગ માર્કનું એરાઉન્ડ આ રીતના તમને માર્ક મળતા હોય છે. ઓકે, આ મેં તમને સિમ્પલી એકદમ દેશી ભાષામાં સમજાવી દીધું છે. હવે જ્યારે આપણું પરિણામ આવશે ને ત્યારે આપણને ખબર પડશે કે કેવી રીતના ગ્રેસિંગ માર્ક મળ્યા છે. રેડી? અને આજે મેં તમને તારીખ આપી છે એ તારીખ પ્રમાણે તમારું રિઝલ્ટ 100% આવી જશે. આ સંભવિત તારીખ છે અને દરેક જગ્યાએ તમને આ રીતના તારીખ મળતી હોય છે, એટલે ચિંતા નહીં કરતા. પરિણામ આવી જશે, બસ ખાલી થોડી રાહ જોવાની છે. એન્જોય કરો તમારું જે વેકેશન છે એને. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. અને મારા વાલા વિદ્યાર્થીઓ, જરા મારી યાદ આવતી હોય તો સારી એવી પ્યારી કોમેન્ટ કરી દેજો. તમે જેવા પ્યારા છો. અને હા, બીજી એક વાત કરવી છે કે જ્યારે પણ તમારું પરિણામ આવી જાય છે તો દરેક એવા વિદ્યાર્થીઓ જે આપણા કોર્સના વિદ્યાર્થીઓ છે અને બીજા જે યુટ્યુબના આપણા વિદ્યાર્થીઓ છે, એ દરેક વિદ્યાર્થીને જણાવવાનું છે કે તમારું પરિણામ આવી જાય એટલે તમારે મને તમારા એક ફોટો તમારો અને તમારું રિઝલ્ટ મને મોકલવાનું છે. એના આધારે આપણે એક સરસ મજાનું બેનર, તમારું ફોટા સાથેનું બેનર બનાવી અને આપણે યુટ્યુબની અંદર વિડીયો અપલોડ કરવાના છીએ. એટલે ખાસ મારો વોટ્સએપ નંબર તમને શોર્ટ વિડીયોમાં મળી જશે, ત્યાં જઈને નંબર લઈ લેજો અને મને તમારો ફોટો અને તમારું રિઝલ્ટ મને મેસેજ કરવાનું છે. ઓકે, તો તમારું સરસ મજાનું એક બેનર છપાઈ અને હું યુટ્યુબની અંદર અપલોડ કરીશ વિડીયોના માધ્યમથી. ચલો, આ વિડીયોને અહીંયા રાખું છું. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેશો આદ્યન ક્લાસીસ. જ્યારે પણ તમારું રિઝલ્ટ જાહેર થાય છે તો આપણી ચેનલની અંદર વિડીયો આવી જશે, એટલે કોઈ ચિંતા ન કરતા. ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખી લેજો. ચલો, મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી રામ.